ગુજરાતમાં ભાજપના હેટ્રિક મારવાના સપનાને રોલનાર બનાસકાંઠાથી જીતનાર ગેનીબેને કોંગ્રેસના સંગઠન પર સવાલો ઊભા કર્યા છે। બનાસકાંઠામાં પોતાના દમ પર જીત્યા બાદ ગેનીબેન ઠાકોર કોંગ્રેસના સંગઠન પર સવાલ ઉઠાવીને સલાહ આપી છે। ગેનીબેને કોંગ્રેસના સંગઠનને જીતાડવા માટે કોઈ મદદ ન કરતા ગેનીબેન કોંગ્રેસ સંગઠન પર રોષે ભરાયા હતા। ગેનીબેને કોંગ્રેસને અરીસો બતાવ્યો અને સલાહ આપી કે જે લોકો સંગઠન વિરુદ્ધ કામ કરે છે તેને સસ્પેન્ડ કરો। ગુજરાતમાં કોંગ્રેસના ઉમેદવારો હારી જવા પાછળ ગેનીબેને કોંગ્રેસના સંગઠનને જવાબદાર ઠેરવ્યું છે। ગેનીબેને કહ્યું કે કોંગ્રેસના ઉમેદવારો માત્ર પોતાના દમ પર લોકસભાની ચૂંટણી લડ્યા, એક પણ બેઠક પર કોંગ્રેસ સંગઠને મદદ ન હોવાથી કોંગ્રેસ હારી। કોંગ્રેસ દમ લગાવીને ચૂંટણી લડે તો કોંગ્રેસ જીતી શકે છે। સાથે જ આરોપ લગાવ્યો કે કોંગ્રેસ સંગઠન પક્ષ વિરુદ્ધ કામ કરે તેની સામે કોઈ પગલાં લેતું નથી। ગેનીબેને સલાહ આપી કે પક્ષ વિરોધી કામ કરનારાઓને પક્ષે ન રાખવા જોઈએ, કાર્યવાહી કરાશે તો જ પક્ષ વિરોધી કામ કરનારાઓને સંદેશ જશે। કોંગ્રેસ પાર્ટીને એક જ સંદેશો કે સંગઠનની કામગીરી એ ઝીરો ગ્રાઉન્ડ ઉપર ઘણી જ હું માનું ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની સરખામણીમાં આપણી સિસ્ટમમાં ક્યાંક ઘણો મોટો અભાવ છે અને એના કારણે ઉમેદવાર ચૂંટણી લડતો હોય ત્યારે એ પોતાના દમ ઉપર લડવું પડે, પોતાના સમાજની તાકાત ઉપર લડવું પડે। એને બદલે પેરેલલ એ પાર્ટી ચૂંટણી લડતી થશે એ દિવસે હું માનું ત્યાં સુધી કોંગ્રેસ એક મજબૂતાઈથી ચૂંટણી મેદાનમાં જઈ અને જન આશીર્વાદ મેળવશે। અહીંયા મતદારો કોંગ્રેસની સાથે છે, પણ ક્યાંક નાના મોટી સિસ્ટમનો અભાવ હોય, પક્ષ વિરુદ્ધના કામો જે કરતા હોય એ લોકોને જે પાર્ટીના પેલા નિયમ પ્રમાણે એને કોઈ સ્થાન ન હોવું જોઈએ આવું હું પોતે માનું છું। કેમ કે જે માણસ ખોટું કરે છે એને તમે ખોટાને કોઈ નાના મોટી સજા ન કરો અથવા તો એને પક્ષમાંથી દૂર ન કરો તો બીજા એનાથી પ્રેરિત થતા હોય છે અને પ્રેરિત થતા હોય છે એટલે દિન પ્રતિદિન પાર્ટીને નુકસાન થતું હોય છે। પાર્ટીના વિરુદ્ધમાં કોઈ પણ મારો સગો ભાઈ કામ કરે તો મેં પણ ક્યારેય એને લેટવાની ભાવના રાખી નથી। એટલે મને પોતાને જ્યારે ઈમાનદારી સાથે કામ કરવાની વાત આવે તો મેં ક્યારેય પણ કોંગ્રેસ પાર્ટીના કોઈ પણ નાનામાં નાનો કાર્યકર ચૂંટણી મારા પોતાના મદદથી લડવાનો હોય તો એને પૂરેપૂરા જીતાડવા માટેના પ્રયત્નો કર્યા છે અને એટલા માટે પાર્ટીના લોકો પાર્ટી સાથે વફાદારીથી કામ કરે એવી હું વિનંતી કરું છું। પરિણામ બાદ વિજેતાએ પરાજિત ઉમેદવારની પોલ ખોલી છે। છોટાઉદેપુરના વિજેતા જશુભાઈ રાઠવાએ શેર કર્યો વિડીયો। કોંગ્રેસના ઉમેદવાર પરિણામ પહેલા ભુવાના સહારે। છોટાઉદેપુરમાં કોંગ્રેસ ઉમેદવારનો વિડીયો વાયરલ થયો છે। સુખરામ રાઠવાનો ભુવા સાથેનો વિડીયો વાયરલ થયો છે। છોટાઉદેપુર બેઠકથી સુખરામ રાઠવા હાર્યા છે। ભાજપના વિજેતા જશુભાઈ રાઠવાએ ફેસબુક પર આ વિડીયો પોસ્ટ કર્યો છે। પરિણામ પહેલાનો વિડીયો હોવાની શક્યતા છે। સુખરામ રાઠવા ભુવાને પરિણામ અંગે પૂછી રહ્યા છે। રાજગાદી આવશે કે નહીં, સુખરામ રાઠવાનો સવાલ હતો, જેને લઈને સુખરામ રાઠવાના સવાલ પર ભુવાએ કહ્યું આવશે। પરિણામો આવી ગયા, ભુવાની ભવિષ્યવાણી ખોટી પડી। લાંબા ગજાના મોટા ગજાના નેતા, ગુજરાત વિરોધ પક્ષના નેતા, તોય છતાં આવી અંધશ્રદ્ધામાં માને અને આ પોતાના આદિવાસીઓને કેટલા 18મી સદી સુધી રવા દેવાના પ્રયત્નો કરે છે। ખરેખર આ સમગ્ર ભારત 21મી સદીમાં છે, તોય છતાં આવા પ્રયત્નો કરે તો આ નેતાના પોતાના માટે શોભતું નથી એવું મને લાગ્યું। ભરૂચ અંકલેશ્વર જીઆઈડીસીમાં આગ લાગી છે। ખ્વાજા ચોકડી નજીક કંપનીના ગોડાઉનમાં આગ લાગી છે। સ્ટાર્ક કલર નામની કંપનીની ગોડાઉનમાં સળગ્યા હોવાના સમાચાર છે। ધુમાડાના પરિસ્થિતિમાં પહેલા તો આગ એટલી ભીષણ નહોતી લાગી રહી, પરંતુ ત્યારબાદ જે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું, ધુમાડાના ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા। 5થી વધુ ફાયર ફાઇટરો ઘટના સ્થળે છે અને આગ બુઝાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। કઈ રીતે આગ લાગી તે હજી જાણી શકાયું નથી। પ્રાથમિક હાલમાં જે તપાસ છે તે માનવામાં આવી રહી છે કે શોર્ટ સર્કિટ કારણ હોઈ શકે છે, પરંતુ ખ્વાજા ચોકડી નજીક કંપનીના ગોડાઉનમાં આગ લાગતા આસપાસની જે દુકાનો છે, આસપાસમાં મકાનો જેટલા પણ છે, તમામ ખાલી કરાવવામાં આવ્યા હતા। સૌથી વધારે મહત્વની વાત, આગ એટલી વિકરાળ હતી કે પાણીનો મારો ચલાવીને હજી પણ આગને કાબૂમાં લેવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। વધુ જાણકારી મેળવીશું। ન્યૂઝ 18 સંવાદદાતા દીપક અમારી સાથે જોડાઈ ગયા છે। દીપક, હાલમાં આગને લઈને શું બધું જાણકારી મળી રહી છે? બિલકુલ સિદ્ધાર્થ, હાલ વાત કરીએ તો જે હાલ ઉનાળો છે અને ઉનાળામાં લગભગ 40 થી 45 ડિગ્રી તાપમાન રહે છે।
ત્યારે આ તાપમાનમાં જે ખાસ કંપનીઓ હોય છે, કંપનીઓમાં વધારે પડતી આગના બનાવો બનતા હોય છે. આજે અંકલેશ્વર GIDCમાં આગનો બનાવ બન્યો છે, જે ખાજા ચોકડી નજીક આવેલ એ સ્ટાર્ટ કલર નામની જે કંપની છે, જે ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. આ આગ હજુ કયા કારણસર લાગી છે તેનું તારણ હજુ નહીં મળ્યું, પરંતુ જે આગ લાગી છે જેના જે ધુમાડાના ગોટે ગોટા છે, જે દૂર સુધી દેખાતા લોકોમાં ભય ફેલાયો છે. આ લગભગ 5 જેટલી ફાયર ફાઈટરો જે ઘટના સ્થળે આવી પહોંચી છે અને પોલીસ કાફલો પણ દોડી આવ્યો છે, પરંતુ આગ જે છે હજુ કાબુમાં આવી નથી અને આગને ઓલવવાના હાલ પ્રયાસો થઈ રહ્યા છે. પરંતુ વારંવાર આવી જે અંકલેશ્વર GIDCમાં લાગતી આગના બનાવો હાલ વધી રહ્યા છે અને લોકો ભયમાં રહી રહ્યા છે. જી, આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે પંચમહાલ લોકસભા બેઠક પર ભાજપના રાજપાલસિંહ જાદવે 5 લાખથી વધુની લીડ સાથે ભવ્ય જીત મેળવી છે. રાજ્યમાં સૌથી તો આગને લઈને આ મહત્વના સમાચાર. ભીષણ ગરમીના કારણે આગ લાગી હોવાની પ્રાથમિક જાણકારી. પંચમહાલ લોકસભા બેઠક પર ભાજપના રાજપાલસિંહ જાદવે 5 લાખની વધુની લીડ સાથે ભવ્ય જીત મેળવી છે. રાજ્યમાં સૌથી વધુ લીડ મેળવવામાં રાજપાલસિંહ જાદવ ચોથા ક્રમે છે. પોતાની આ ભવ્ય જીતનો શ્રેય તેમણે મતદારો અને કાર્યકર્તાઓને આપ્યો. ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં રાજપાલસિંહે કહ્યું કે જનતાનું ઋણ તેઓ વિસ્તારમાં વિકાસ કાર્યો કરીને ચૂકવશે. પંચમહાલ લોકસભાના વિજેતા ઉમેદવાર આપની સાથે છે, તેઓ સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરીશું. રાજપાલસિંહ જાદવ, આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં સ્વાગત છે. આપ 5 લાખ અને 9,000 જેટલા મતોની લીડથી જીત્યા છો. શું કહેશો, આ જે જીતોનો જશ તે કોણ આપશો? આજે પંચમહાલ અને મહીસાગર જિલ્લાના તમામ કાર્યકર્તાઓ દ્વારા જે દમધડકા તડકામાં પણ જે મતદાન કરાવ્યું છે, ત્યારે આજે 5 લાખ ઉપરની જે લીડ આપણને મળી છે, તમામ જશ હું તમામ કાર્યકર્તાઓને મતદારોને આપું છું કે જે સૌથી મોટું મતદાન કરાવી એ પણ ભાજપ તરફી, ત્યારે સૌ કાર્યકર્તાઓની જીત છે. એમનું ઋણ કેવી રીતે ચૂકવશો? કાર્યકર્તાઓનું ઋણ આ જે મતદાન કર્યું છે સૌથી બહુ મોટું ઋણ છે. જે પ્રજાલક્ષી કામો છે, જે કામો કરીને એનું ઋણ ચૂકવીશ. શું માનો છો, આપની જે લીડ છે ગુજરાતમાં, જે પ્રમાણે મધ્ય ગુજરાતમાં મંત્રી તરીકે આપનું નામ પસંદ થઈ શકે, શું જોઈએ? આ ભારતીય જનતા પાર્ટી જે નિર્ણય હોય, હું એક સામાન્ય કાર્યકર્તા છું ને કાર્યકર્તા રહીશ. જે ભારતીય જનતા પાર્ટીનો અને મોવડી મંડળનો જે નિર્ણય હોય એ જ સાચો નિર્ણય. આપને દિલ્હીનું તેડું આવ્યું છે જવા માટે? હા, આજે હમણાં જ ફોન આવ્યો છે અને આવતીકાલે અમને બધાને દિલ્હી. ચોક્કસથી આ રાજપાલસિંહ જાદવ હતા. તેઓ જણાવી રહ્યા હતા, હું પહેલા પણ ભાજપનો કાર્યકર્તા હતો ને આજે પણ ભાજપનો કાર્યકર્તા જ છું. જે ભાજપ નક્કી કરશે, જે મોવડી મંડળ નક્કી કરશે તે તેઓ સ્વીકાર્ય રાખશે. સાથે સાથે જે પ્રજાલક્ષી કામો છે તેના થકી તેઓ મતદારોનું ઋણ ચૂકવશે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ગોધરા, પંચમહાલ. સમાચારોમાં હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે. लूबी पंप्स, फ्लो नहीं फोर्स.